નમસ્કાર મિત્રો, જો તમારે વડોદરા શહેરથી ઉદયપુર જવું હોય તો આજના વિડીયોમાં હું તમને વડોદરાથી ઉદયપુર માટે ચાલતી અને ઉદયપુરથી પરત વડોદરા માટે ચાલતી એવી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને આજના વિડીયો આપણે જાણીશું કે આ ટ્રેન એ વડોદરાથી કેટલા વાગે ચાલે છે અને આપણને ઉદયપુર કેટલા વાગે પહોંચાડે છે, શું છે આ ટ્રેનનો નંબર, અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને ઉદયપુર આવીએ છીએ કે પરત ઉદયપુરથી વડોદરા આવીએ છીએ તો આપણને આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે અને આ ટ્રેનમાં ટોટલ કયા અને કેટલા કોચ આવેલા છે એ પણ જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને જો તમારે આ ટ્રેનમાં સુરતથી, ભરૂચ જંકશનથી કે દાહોદથી પણ ઉદયપુર જવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉદયપુર આવી શકશો, કેમ કે આ ટ્રેન એ આ શહેરો ઉપરથી પણ પસાર થઈને એ ઉદયપુર માટે જતી હોય છે. અને વિડીયોને શરૂ કરતા પહેલા તમે હજી સુધી જો અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો જલ્દીથી આ વિડીયોને એક લાઇક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમે અમારા બધા નવા વિડીયો પહેલા જોઈ શકો. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને વાત કરીશું આજે આપણે વડોદરાથી ઉદયપુર માટે ચાલતી એવી આ ટ્રેનની. અને વડોદરાથી એક ટ્રેન એવી છે જે અહીંયા અઠવાડિયામાં માત્ર ખાલી 3 દિવસ ચાલતી હોય છે. અને વાત કરું ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ બાંદ્રા ટર્મિનલ ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વડોદરાથી સવારે 4:42 ચાલે છે, જે ટોટલ 9 કલાક અને 58 મિનિટ પછી આપણને ઉદયપુર બપોરે 2:40 જ પહોંચાડતી હોય છે. અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 22,901 રહેતો હોય છે. જો તમારે ખાલી એક જ દિવસ ઉદયપુર ફરવું હોય કે 2 દિવસ ફરવું હોય તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી 1 ડે ટ્રીપ કે 2 ડે ટ્રીપ આ ઉદયપુરની જર્ની તમે કરી શકશો. અને વાત કરો આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ટોટલ 15 જેટલા સ્ટેશનો ક્રોસ કરીને ઉદયપુર આવતી હોય છે. અને આ ટ્રેન એ બાંદ્રા ટર્મિનલથી રાત્રે 11:25 ચાલે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી. અને ત્યાંથી આ ટ્રેનનું એ પહેલું સ્ટેશન એ બોરીવલી રહેતું હોય છે. અને આ ટ્રેન એ બોરીવલી રાત્રે 11:52 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 3 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 6 ઉપર. ત્યાંથી આ ટ્રેન એક ગુજરાતમાં સુરત જંકશન આવતી હોય છે. અને આ ટ્રેનને સુરત રાત્રે 2:57 જ પહોંચતી હોય છે. અને સુરતમાં આ ટ્રેન એ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવે છે. અને આ ટ્રેન પર અહીંયા માત્ર ખાલી 3 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એક ગુજરાતમાં આગળ ભરૂચ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન એ ભરૂચ જંકશન ઉપર રાત્રે 3:31 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ ભરૂચ ટોટલ અહીંયા 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ વડોદરા જંકશન આવે છે. અને આ ટ્રેન એ વડોદરા સવારે 4:42 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ વડોદરામાં ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. એટલે આ ટ્રેનનો એ સૌથી મોટો પહેલો સ્ટોપ વડોદરા જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વડોદરા પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેનને રવાના થઈ દાહોદ જંકશન આવે છે. અને આ ટ્રેન એ દાહોદ સવારે 6:34 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ દાહોદમાં 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતની બહાર રતલામ જંકશન જાય છે, જોરા જંકશન આવે છે, મંદસોર જંકશન આવે છે, નીમચ જંકશન આવે છે, નિંબહેરા જંકશન આવે છે. અને ત્યાંથી આ ટ્રેન એ રાજસ્થાનમાં ચિત્તોડગઢ, ફતેહનગર, રાણા પ્રતાપનગર જંકશન, છેલ્લું સ્ટેશન આ ટ્રેનનું એ ઉદયપુર સિટી રહેતું હોય છે. તમે આ શહેરોમાંથી કોઈ પણ શહેરથી આરામથી સફર કરીને એ ઉદયપુર આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ ટ્રેનની શરૂઆતમાં આગળ જનરલ કોચના 2 કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, સ્લીપર ક્લાસના 8, 3 ટાયર એસીના 6 અને 2 ટાયર એસીના તમને ખાલી અહીંયા 2 જ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને ટ્રેનને એન્ડમાં તમને ટોટલ અહીંયા 3 પ્રકારના જનરલ કોચ જોવા મળતા હોય છે. તમને જે બી કુછ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી ઉદયપુર આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 62 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી અહીંયા 3 દિવસ ચાલતી હોય છે, એ પણ રવિવાર, બુધવાર અને શુક્રવારે. જો તમારે આ 3 દિવસોમાં ક્યારે પણ સફર કરીને વડોદરા કે ગુજરાતના અન્ય કોઈ શહેરથી ઉદયપુર આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને જો તમારે ઉદયપુરથી પરત આ ટ્રેનમાં સફર કરીને દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત જેવા શહેર આવવું હોય તો પણ તમે આરામથી આવી શકશો, કેમ કે આ ટ્રેન એ ઉદયપુરથી આ બધા શહેરો માટે પરત પણ ચાલતી હોય છે. અને આ ટ્રેન એ ઉદયપુરથી રાત્રે 9:10 જ ચાલે છે, જે ટોટલ 10 કલાક અને 20 મિનિટ પછી આપણને એ વડોદરા શહેર સવારે 7:30 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ઉદયપુરથી રવિવાર, બુધવાર અને શુક્રવારે જ ચાલતી હોય છે. તમે એ બાબતનું ધ્યાન રાખવાનું ના ભૂલતા. અને જો તમારે વડોદરા જેવા શહેરથી ઉદયપુર જવું હોય, ઉદયપુરથી સફર કરીને વડોદરા આવવું હોય તો અહીંયા આ ટ્રેનોનું ભાડું એક જ રહેતું હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 360 રૂપિયા, 3E કોચનું ભાડું 870
રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 945 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 1325 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી પણ જોવા મળતું હોય છે, જેનું ભાડું અહીંયા 2205 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનનું એ જતા અને આવતા આ એક જ રૂટ રહેતો હોય છે. તમે આ બધા શહેરોમાંથી કોઈ પણ શહેરથી ઉદયપુર કે ઉદયપુરથી મુંબઈ કે ગુજરાતના અન્ય કોઈ શહેર પણ આવી શકશો. અને આ ટ્રેન એ હાલ પૂરતી એ મુંબઈમાં આવેલા એવા બાંદ્રા ટર્મિનલથી ચાલતી તમને જોવા મળશે, જે ગુજરાતથી પસાર થઈને રાજસ્થાનમાં છત્તીસગઢ, ફતેહનગર, માવી જંકશન, રાણા પ્રતાપનગર જેવા રેલવે સ્ટેશનથી પસાર થઈને આ ટ્રેન એ ઉદયપુર સિટી આવતી હોય છે. તમે એક જ દિવસમાં આ ટ્રેનમાં સફર કરીને આરામથી દિવસે આખું ઉદયપુર ફરીને સાંજે પરત આ ટ્રેનમાં સફર કરીને આરામથી તમારા શહેર આવી શકશો. અને આ ટ્રેન ટોટલ બાંદ્રા ટર્મિનલથી ઉદયપુર સુધીમાં 942 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ વડોદરાથી ઉદયપુર સુધીમાં માત્ર 564 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને જો તમારે પણ આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને અમારો આ વિડીયો તમારા મિત્રને શેર કરવાનું ના ભૂલતા. મળીએ જવાના વિડીયોમાં. હર હર મહાદેવ.